એટલે જે બાકી હોય જ આપણા તો કદાચ કેટલું ગણી લેવા પડે ને કેટલા છે. તૂટી ગયા છે, ગણી દઈએ એટલે તૂટી ગયા છે, દબાયા છે, તૂટી જાય દબાયા છે, જબરદસ્ત આપી શકાય ને. આપી શકાય. જેણે કાલે અને આજે લાડુ પ્રસાદ ન લીધા હોય એ હાથ ઊંચા કરે. કાલે અને આજે, કાલે સવારે, બપોરે અને કાલે સાંજે, આજે સવારે, કાલે ન લીધા હોય, આજે સવારે ન લીધા હોય, આજે સવારે હાથ ઊંચા કરે. કેટલા તમે તો લીધા છે ને? અમુક જણે નથી લીધા, કાલે લીધેલા છે નહીં? કાલથી આવો છો ને તમે? તો તમે લોકો તો આવો જ છો, નથી આવતા? જે કાલે ન આવ્યા હોય, આજ સવારે ન આવ્યા હોય, કાલે ન આવ્યા હોય, સવારે સાંજે 2 ટાઈમ તો આવ્યા જ હશે, કોઈને કોઈ તો આવ્યા જ હશે. જે ન આવ્યા એ લ્યો. કાલે સવારે સાંજે, આજે સવારે જે ન આવ્યા હોય, કાલ ન આવ્યા હોય, સમજે? આજે સવારે ન આવ્યા હોય, અહીંયા અમુક નવા દેખાય છે. આજ નવા આવ્યો, કાલે ન આવ્યો, આજે સવારે ન આવ્યો. હાથ ઊંચા કરો અહીંયા. હા હા, બરાબર. હા, સાચા. આ બધું બેઠા છે, બરાબર. બીજા તો આવેલા છે. એમણે લીધા છે. એમણે પહોંચી ગયા ને? પહોંચી ગયા. આખા કાપ્યા ને? છેલ્લું પણ નિત્ય પ્રકાશ છે. છેલ્લું કીધું એ પણ. અને કાંઈ કર્યા વગર સહજ પરમ શાંતિ. અને હવે માણસ છે એ આ વસિત પ્રકાશથી છોડીને બીજે ફરે છે કે મને અહીં શાંતિ લાગે છે.
તો એ ખોટું. એને એવોઇડ કરે છે. એને વાસના છે કંઈક એ ઢાંકવા માટે કરે છે. હા. એમ છે ત્યારે બધા ભાંડા ફૂટી ગયા. અને કોઈ પણ ઉપદેશમાં ઉપદેશકનો હું વિનાનો ઉપદેશ નહીં હોય. અને આ કેન્દ્ર વિનાનું અને કેમ છે? કેમ કે મારે ત્યાં જવું પડે. મને ટપ દિન મળી ગયું હવે જા લે. કેમ કે મારે એ કરવું પડે. ટપ દિન મળી ગયો જે કર. એ હું ને ગણે જ પણ આ મૃત્યુના દેવતાને ગણતો જ નથી. કેમ છે રામા પ્રભુ? અને કોઈ પણ ઉપદેશક ગમે એવો મોટો એને કરોડો માનતા હતા એના હું સિવાય નહીં હોય. અને આ કેન્દ્ર વિનાનું અનંત. એક એક વસ્તુ જુઓ ને, નેકેડ ટ્રુથ ઓપન સિક્રેટ. એ કંઈક બીજું માનતો હોય છે તો શેને લીધે? વાસનાને લીધે. એને ઢાંકવા માટે. એવું માનું છું. હું ભગવાનને નહીં માનતો, એ ભગવાનને નહીં, એના હું મારાને માનું. અને અહીંયા નથી ને એટલે નો ફરક. એકદમ નેકેડ ટ્રુથ ઓપન સિક્રેટ છે. આનાથી ખુલ્લું સત્ય બીજું કઈ નથી પ્રભુ. હે? સંપૂર્ણ સત્ય ખુલ્લું. આકાશ. સચ્ચા ચોખ્ખા ખુલ્લા. આકાશ જોઈ લ્યો બસ. હા હા. હવે મેં એના મળી કે મને ખબર પડી ગઈ કે રામા પ્રભુ કેમ મારા પર ગુસ્સો કરે છે. હા, હું મરી જાઉં એટલે બધું મારું લઈ લેશે. આવું એકદમ આકાશ કેવું છે એવું મારે કઈ બાજુ આની સુધી આરપાર ક્યાં હશે? આ જ છે બોલ. આ જ છે. અને ગમે એવો મોટો ઉપદેશ છે કે કરોડો એના અનુયાયીઓ છે તે એના કેન્દ્રમાં એનું હું હતું. હોય જ હોય જ. અહીંયા કેન્દ્ર વિનાનું સંપૂર્ણ એટલે એના અનુયાયીઓમાં એનું હું ક્યાંથી હોય જાય? જ, હોય જ. એટલે હું રાખવા જઈએ ને અનુસરતો હા. આ તો સારું હું નથી તો પછી એ આપણે કામનું નથી. એકદમ ચોખ્ખું ચોખ્ખું હે? ચોખ્ખે ચોખ્ખું. કેવું એકદમ ચોખ્ખું? મહાચિદાકાશનો કોઈ વિકલ્પ જ નથી થતો. અને વિકલ્પ આવે એટલે સમજી લેવાનું કે અંદર કંઈક ભ્રમણા કે વાસના છે. અહીંયા તો બીજું કંઈ છે જ નહીં ને. પરમાત્મા આનંદ શાંતિ સિવાય બીજું છે.
ઉષ્ણતા વધારે છે કે અમને જ લાગે છે? ના છે જ આજે તો બહુ જ છે. હે? હા ઉષ્ણતા ઘણી છે. હા. પાણી ખૂબ પીધા કરે. પાણી સારું ને? હા સારું. સ્નાન પણ કરાય 2-3. કર્યું ને કર્યું હા. કરીએ જ છે બેટા. હા પાણી ખૂબ પીવાય. હા